દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં ટ્રાફિક વ્યવસ્થા સામે હવે ગંભીર સવાલ ઉભા થયા છે। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભરૂચ ટ્રાફિક પોલીસ પર ગંભીર આરોપો લગાવતા સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આબિદ મિર્ઝાનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર પેસેન્જર વાહનો બેફામ દોડી રહ્યા છે, પરંતુ ટ્રાફિક પોલીસ જાણે આંખ આડા કાન કરી રહી છે। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ટ્રાફિક વિભાગ સામે આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો છે। આબિદ મિર્ઝાનો આરોપ છે કે એક તરફ સામાન્ય નાગરિકોને હેલ્મેટ, સીટ બેલ્ટ અને અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ફટકારવામાં આવે છે, જ્યારે બીજી તરફ શહેરમાં ઇકો વાન અને ખાનગી પાર્સિંગ ધરાવતા અનેક વાહનો ખુલ્લેઆમ મુસાફરો ભરીને ગેરકાયદેસર પેસેન્જર પરિવહન કરી રહ્યા હોવા છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી નથી। આબિદ મિર્ઝાના જણાવ્યા મુજબ ભરૂચ રેલવે સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રોજબરોજ અનેક ઇકો અને વાન મુસાફરોને ઠોસાઠોસ ભરીને લઈ જતી જોવા મળે છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી થતી ન હોવાનું તેઓએ કહ્યું છે। આબિદ મિર્ઝાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવતા પરપ્રાંતીય મજૂરોને આવા વાહનોમાં જોખમી રીતે ભરવામાં આવે છે, છતાં ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બની રહી છે। આ સમગ્ર સ્થિતિને કારણે કાયદાનું પાલન કરનાર રિક્ષા ચાલકો અને વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સામાન્ય લોકો સામે નિયમોનું કડક પાલન કરવામાં આવે છે તો પછી ગેરકાયદેસર પેસેન્જર વાહન સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। આબિદ મિર્ઝાએ જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી ગેરકાયદેસર પેસેન્જર પરિવહન કરતા વાહનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ રહેશે। ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા ટ્રાફિક વિભાગ સામે લગાવવામાં આવેલા ગંભીર આરોપ બાદ હવે સૌની નજર જિલ્લા પોલીસ તંત્રના આગામી પગલા પર છે। જોકે આ મામલે ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। जिला भर में ट्रैफिक नहीं है। घना समय की मैं रजूआत रखूं तो आज गाड़ियों रोड पर भी भराए हुए जरूर रेलवे स्टेशन को वहाँ ब्रिज पर भी रेलवे ब्रिज पाए भी आज कोई छत्र छाया में आ इतने गाड़ियों कारण पुलिस एक्शन केम नहीं होती। जम्मूसर बारदा સુધી આટલા રોડ ઉપર ઇતે ગાડીઓ ગેરકાયદે છે। આઈટીઆઈ ને મેં રજૂઆત રાખી અને ભરૂચ સીપીઆઈ ને 3 થી 4 વાર મેં રજૂઆત રાખી છે। તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે હા ए डिवीजन पीआई, सी डिवीजन पीआई અને તાલુકા પીઆઈ અને બી ડિવીજન પીઆઈ કાયદેસરની આ રીતે ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે કે રિક્ષા ચાલકોને ધંધો ધતુરીએ છે। ઇકો ગાડીવાળા રોડ પર જમી રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે। આ કોની છત્ર છાયામાં છે? હું સીટી પીઆઈ ને ભરૂચ સીટી પીઆઈ ટ્રાફિકને આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રોડ મિલી આ રીતે રોડ પરથી ધરાય છે કાયદેસર એના પર એક્શન લેવામાં આવે બંધ કરવામાં આંદોલન અમે કરશું। આવી આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ।